નમસ્કાર મિત્રો। જે લોકતંત્ર દેશ હોય ને, લોકશાહી, એ તાકાત બહુ મોટી હોય છે લોકોની। આપણો ભારત દેશ લોકતંત્ર દેશ છે, બોલવાની આઝાદી છે। કાંઈ પણ દેશની અંદર અન્યાય થતો હોય, અસુવિધા મળતી હોય, સુવિધા ન મળતી હોય, મૌલિક અધિકાર છે અને પોતે આંદોલન કરી શકે। કોની જે વાત હોય છે, આંદોલનના માધ્યમથી સરકાર સુધી પહોંચે કે લોકશાહીની તાકાત શું છે ને, એ આપણને ખ્યાલ આવે કે જે સરકાર હોય ને એ સેવા માટે હોય છે અને જે જનતા હોય છે ને એ માલિક હોય છે। માલિક એટલે હોય છે, ઘણા બધા આંદોલન દેશભરની અંદર થતા હોય છે, આપણા ગામમાં પણ ઘણા બધા આંદોલન થતા હોય છે। એના માધ્યમથી, આંદોલનના માધ્યમથી સરકારને માર્ગદર્શન આપી શકે અને સીધો નિર્દેશ આપી શકે, એટલે જનતા માલિક ગણાય લોકતંત્રની અંદર। દેશભરની અંદર ઘણા બધા આંદોલન થતા હોય, શિક્ષકોના આંદોલન, વિદ્યાર્થીઓના આંદોલન, મજદૂરોના આંદોલન, ખેત મજદૂરોના આંદોલન, ખેડૂતના આંદોલન, ઘણા બધા આંદોલન થતા હોય છે। છતાં પણ ઘણા બધા આંદોલનો હોય છે એ સીમિત થઈ જાય છે અને ક્યારેય પણ હાઇલાઇટ ઉપર આવતા નથી। ન્યૂઝ મીડિયા, પ્રિન્ટ મીડિયાની અંદર, સોશિયલ મીડિયા આપણે જોઈ શકતા નથી। સરકાર તો સેવા માટે હોય છે, આંદોલન જે કાર્ય હોય એને માર્ગદર્શન આપવા માટે, નિર્દેશ આપવા માટે આંદોલન કરતા હોય છે। એમને જે અસુવિધા મળી છે, એમને સુવિધા પૂરી મળે એની વાત સરકાર સુધી પહોંચે, એટલા માટે આંદોલન થતા હોય છે। ઘણી પ્રકારના આંદોલન થાય છે, છતાં પણ આંદોલન પટારાના ડબ્બાની અંદર દટાઈ જાય છે અને પછી ક્યારેય બહાર નીકળતા નથી। આ આપણે જોયેલું છે હાલની પરિસ્થિતિની અંદર। આ શું કામ થઈ રહ્યું છે? સરકાર તો જોવા માટે છે। આ એટલે થઈ રહ્યું છે કે સરકારની અંદર જે બેઠેલા, જે સંવૈધાનિક પદ ઉપર જે બેઠેલા જે લોકો હોય છે, નેતાઓ હોય છે, એમની સાથે જે સભ્યો, એ લોકો આંદોલનને સીમિત કરી દે છે અને એ લોકો દબાવી દે છે અને ક્યારેય પછી આંદોલન ઉપર આવતા નથી। એવું જ આપણું એક ઐતિહાસિક આંદોલન થઈ રહ્યું છે મહુવાની અંદર, જે ખૂબ જ મહત્ત્વનું છે આંદોલન। ભાવનગર સોમનાથ હાઈવે, જે નેશનલ હાઈવે જાય, રાજમાર્ગ આપણો, જે સોમનાથ મંદિર ઐતિહાસિક મંદિર કહેવાય, એ ઐતિહાસિક મંદિરે આ નેશનલ હાઈવે આપણો પૂરો થાય છે, ભાવનગર સોમનાથ હાઈવે, ત્યાં આંદોલન ચાલુ છે। આંદોલન શું કામ ચાલુ છે? એટલે જે પહેલાં વાત કરતા હતા આપણે કે જે સરકાર હોય સેવા માટે હોય છે અને જે જનતા જે હોય છે, લોકતંત્ર હોય છે, એના માલિક હોય છે। એટલે જે નેશનલ જે હાઈવે છે ઐતિહાસિક, યાદ રાખજો, સોમનાથ મંદિર જે પૂરો થાય છે એ માર્ગ ઉપર મહુવાની અંદર એક આંદોલન ચાલુ છે, મહુવા ટોલ નાકા લલિત સમિતિ। શું કામ આંદોલન કરી રહ્યા છે? એ લોકો એટલા માટે આંદોલન કરી રહ્યા છે, જે રોડ ઉપર જે ટેક્સ લઈ રહ્યા છે તે ધરખમ ટેક્સ લઈ રહ્યા છે, ટોલ ટેક્સ દ્વારા। જ્યાં 20 કિલોમીટર ત્રિજ્યાની અંદર જે કામ આવતા હોય છે, એ લોકો પોતે મુસાફરી કરવા માટે વાહન વ્યવહાર લઈને જતા હોય તો એમની પાસેથી પણ ટોલ લેવામાં આવે છે। એટલા માટે થઈને આ મોટું એક આંદોલન થઈ રહ્યું છે મહુવામાંથી। મહુવા ટોલ નાકા લલિત સમિતિવાળા જે સભ્યો છે એ આંદોલન કરી રહ્યા છે। એટલે સરકારને સીધો નિર્દેશ જાય, માર્ગદર્શન થાય, એટલે આ લોકો આંદોલન કરી રહ્યા છે। એટલે આ રોડ ઉપર કાંઈક ખોટું થઈ રહ્યું છે। આ જે નેશનલ હાઈવે તમે બનાવ્યો છે અસુવિધાની સાથે, જે ટોલ ટેક્સ મોટો ભરાવી રહ્યા છે, એની માટે પણ એક મોટું આંદોલન છે। આ લોકોને જાગૃત કરવા માટે છે, યાદ રાખજો। આંદોલનકારી ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે, પણ એટલો બધો આપણે હાઇલાઇટ એને લઈ શકતા નથી। અર્થનો નથી કરી નાખીએ છીએ, આ કોંગ્રેસના છે, ને આપના છે, આ સંગઠનના છે, ને આ લોકો અહીંયા બધા ભેગા થયા છે, અલગ બધી આપણે વાત કરતા હોઈએ છીએ। આ લોકો આંદોલન કોની માટે કરી રહ્યા છે? આંદોલન આપણા સૌ માટે કરી રહ્યા છે। લોકતંત્ર જાગૃત રહે, લોકોની વાત સરકાર સુધી પહોંચે અને સરકાર એની પૂરેપૂરી સેવા લોકોને આપે, એટલા માટે થઈને લોકો આંદોલન કરી રહ્યા છે। આંદોલનકારીઓ આંદોલન કરવાના જ છે। એની જે માંગ છે કે 20 કિલોમીટર ત્રિજ્યાની અંદર જે આવતા હોય તે ગામના લોકો, એની માટે થઈને વાહન વ્યવહારનો ટોલ ફ્રી હોવો જોઈએ, એની પાસે ફ્રી પાસ હોવો જોઈએ, એ મોટી માંગ છે। પછી ઘણી બધી ઘણી બધી માંગો છે, પણ મોટી માંગ છે ટોલ ફ્રી માટેની। જે શહેર હોય તેનાથી 20 કિલોમીટર પહેલાં ટોલ નાકો આવી જાય છે અને લોકો એને પૈસા આપી દે છે। ખૂબ મોટો ટેક્સ લેવામાં આવે છે। આવા જવાના 24 કલાકના 210 રૂપિયા થાય છે અને એક વખત જવાના 140 રૂપિયા થાય છે અને રિટર્ન તમે આવો એટલે 70 રૂપિયા થાય છે। 20 કિલોમીટરની બહાર તમારે જવું હોય તો તમારે ઘણા બધા વ્યવહારિક કામ હોય છે, તીર્થધામ જવું, દર્શન કરવા જવું, પારિવારિક કામ હોય, ઘણા બધા અલગ ઘણા બિઝનેસને લાગતા ઘણા બધા કામ હોય છે। 20 કિલોમીટરની અંદર તમારે આવું જવું થતું હોય, 24 કલાકની અંદર તમારે 210 રૂપિયા ચાર્જ લાગે। એ ટોલ નાકાવાળે પાસની પણ વ્યવસ્થા કરી છે કે મહિના દિવસ પૂરતો આટલો ટોલ ટેક્સ અમે લેશું આવવા જવા માટે, એ પણ એને વ્યવસ્થા કરેલી છે। જે 20 કિલોમીટરની જે અંતર ત્રિજ્યામાં જે લોકો આવતા હોય, જે ગામ આવતા હોય, સરકારના માર્ગદર્શન પ્રમાણે એ લોકો પોતાનું વાહન ત્યાંથી ફ્રી પાસમાં લઈ જઈ શકે। आधार के कार्ड के ऊपर, जिसके बाद आधार का कार्ड और वहां टोल है, तो आधार का कार्ड देखकर मानकर उसको तुरंत पास इशू किया जाए।
तो मैं सजेशन मान्य करता हूं, जहां भी ऐसे टोल बने और वहां के स्थानिक लोगों की अड़चन होती है, आधार कार्ड को लेकर पास बना कर देंगे। दूसरा एक है कि 60 किलोमीटर के बीच में टोल नहीं आता है और कुछ जगह चालू है। मैं आज सदन को विश्वास दिलाता हूं, बहुत बार ये गलत काम हो रहा है, इलीगल है। मैं बार बार कहता हूं पर पैसे मिलते इसलिए डिपार्टमेंट हाँ करते हो। हाँ, ये इनका कितने दिन मेरे से झगड़ा किया इन्होंने, भोले जी ने बहुत। अब मैं बता रहा हूं कि इसके बाद 3 महीने के अंदर 60 किलोमीटर के अंदर एक ही टोल नाका होगा, दूसरा होगा तो वो बंद किया जाएगा। क्योंकि लोगों को जरूर है कि हमें पैसा भी चाहिए, इसका मतलब लोगों को तकलीफ नहीं देनी चाहिए। આ સરકારની એક સુવિધા હોય છે, છતાં પણ સોમનાથ ભાવનગર તો નેશનલ હાઈવે છે, એ જેટલા ટોલ છે એ ટોલ ઉપરથી આ લોકો પૈસા ધરખમ ઉપાડી રહ્યા છે, લોકોને લૂંટી રહ્યા છે। આ ઐતિહાસિક રોડ છે, યાદ રાખજો। આ જે રોડ છે ને સોમનાથ મંદિરે પૂરો થાય છે, આ એ રોડ છે। આ રોડ ઉપર આ લોકો મોટા મોટી એક લૂંટ ચલાવી રહ્યા છે। આ રોડ પર ઘણી બધી અસુવિધા આપણને જોવા મળે, બંને સાઈડ બેરીકેડ જોવા ન મળે અને રોડ ઉપર પશુઓ સૂતા હોય છે અને ઘણી વખત પણ એક્સિડન્ટ પણ આપણને જોવા મળે છે। આ બધી ઘટના ત્યાં આપણને જોવા મળે છે। એટલે જે આ મોટું આંદોલન થઈ રહ્યું છે મહુવામાંથી, એને આપણે સહકાર આપવો જોઈએ કે ભારતીય જનતા પાર્ટી કે હમણાં એનો કાર્યક્રમ એક લોન્ચ કર્યો છે સદસ્ય અભિયાનનો। ગામે ગામ ખૂણે ખૂણે આ લોકો જવાના છે ભારતીય જનતા પાર્ટીવાળા, અને ત્યાં મિસ કોલ આપી એને તમને સભ્ય બનાવવાના છે ભારતીય જનતા પાર્ટીના। આવ્યો એનો પ્રોગ્રામ ચાલુ છે, ખૂણે ખૂણે ગામને જશે આ લોકો। જ્યાં જવાના છે એટલે નેશનલ હાઈવે પરથી જ આવવાના છે, ત્યાં ટોલ આવવાનો છે। આ લોકો જે આવશે આખા ગુજરાતની અંદર ઘણા બધા નેશનલ હાઈવે લોકો લાગુ પડશે। આ જેટલી પ્રાઇવેટ ગાડી હોય કે નેતાની ગાડી હોય એ ટોલ પાસેથી આવશે અને વટશે ત્યાંથી। તો શું આ લોકોને ટોલ ત્યાંથી લેશે એ લોકો પાસેથી સરકારના પ્રોટોકોલ મુજબ, કે પછી બધી ગાડી ફ્રીમાં વહી જશે? અમારો પ્રશ્ન જ છે। ખૂણે ખૂણે ગામે ગામ જવાનું હોય તો ચાલીને તો કોઈ જાય નહીં, કોઈ નેતાઓ ગાડી લઈને જ જવાના છે। અને જે ટોલ નાકા પાસેથી આ બધી ગાડીઓ વટવાની છે, શું એની પાસેથી આ લોકો ટોલ વસૂલશે? કે આગળ એક કમળનું સિમ્બલ હશે, નરેન્દ્રભાઈ મોદીનો ફોટો હશે, એટલે આ બધાને ફ્રીમાં જવા દો। આ બધા સરકારના માણસો છે, છતાં ચાલો એને ફ્રીમાં જવા દો, આવવા દો, ગામે ગામ જવા દો, અમને ખૂણે ખૂણે જવા દો, એનો પ્રોગ્રામ પૂરો કરવા દો। કે ભારતીય જનતા પાર્ટીના તમારા ગામમાં વિસ્તારમાં આ કાર્યક્રમ લઈને આવે અને તમારી વાચા સાંભળે તમારા વિસ્તારની અંદર પ્રવાસ કાર્યક્રમ દરમિયાન, તો અમને તમે પૂછજો, તમારા જે અધિકાર છે મૌલિક અધિકાર માંગજો કે અમારા વિસ્તારની અંદર ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ નથી, જળથી નળ આવતા નથી, રોડ રસ્તા ઘણા બધા નથી। આજે ચોકડી જે છે એની પાસેથી ઘણું બધું ગટરનું પાણી ભરાય છે, એની જવાબદારી કોણ લઈ શકે? આજે નેશનલ જે હાઈવે બન્યો છે, ઘણા બધા એક્સિડન્ટ થાય છે, એની જવાબદારી કોની છે? આજે રોડ પશુ પર હોતા હોય છે અને એક્સિડન્ટ થઈ જાય છે, એની જવાબદારી કોની હોય છે? અને આ ધરખમ જે ટોલ ઉઘરાવી રહ્યા છે, 20 કિલોમીટર અંદર અમારા બધા ગામ આવે છે અને આ લોકો ટોલ ઉઘરાવી રહ્યા છે, આ શું યોગ્ય છે? હવે ઘણા બધા અલગ અલગ બહુ પ્રશ્નો હોય છે અત્યારે ગામના। આપણે પ્રશ્ન તો કરીએ છીએ, બસ ખોટી વાતો કરીએ અને આપણે બાંગડાટા પાડીએ અને પછી આગળ કાંઈ વધતા નથી। એને સવાલો કરજો, તમારા અધિકાર છે મૌલિક, એની પાસે માંગજો। શું કામ? કે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી રાજ કરી રહી છે અને 30 વર્ષમાં શું એ લોકોએ કર્યું આપ સૌને ખબર છે, છતાં પણ આપણે એને મત આપીએ છીએ અને પાછા ત્યાં બેસાડીએ છીએ। પછી નગરપાલિકાથી લઈને વિધાનસભા સુધી ભ્રષ્ટાચાર ચાલુ આ લોકો કરી દે છે અને જવા આ લોકોએ કશું કર્યું નથી, છતાં પણ આપણે એને સ્વીકાર કરીએ છીએ। જે ગામમાં 30-30 વર્ષથી જળથી નળ ન આવતો હોય, 30 વર્ષથી લાઇટ ન હોય, 25-30 વર્ષથી રોડ ન બન્યો હોય, નેશનલ હાઈવે બનતા 20-20 વર્ષ વયા જાય, બન્યા પછી ઘણી બધી અસુવિધા હોય, તમારા ગામની અંદર આવો એટલે ગટરના પાણી ઉભરાતા હોય છે, આ ઘણી બધી સમસ્યા હોય છે। એટલે સમસ્યા તો આપણે આ બધી સમસ્યા આપણે એને કહેવી પડશે। જે આંદોલન જે કાર્યો છે એ આંદોલન કરી રહ્યા છે આપણા અધિકાર માટે, કે આપણે 20 કિલોમીટર જઈએ છીએ અને આપણે ટોલ આપી દઈએ છીએ, ધરખમ પૈસા આપી દઈએ છીએ, ફ્રી પાસ માટે થઈને આ લોકો આંદોલન કરી રહ્યા છે, આપણે એને સમર્થન આપવું જોઈએ। જો આંદોલન સક્સેસફુલ થશે, પાવરફુલ થશે, મોટું થશે, તો સરકાર સુધી વાંચા જશે અને સરકાર જાગશે, ત્યારે આપણા બધા ગામના જે મુદ્દાઓ હોય છે, બધા અસુવિધાના, એની ઉપર પૂરતું ધ્યાન દેશે। અને ખાસ કરીને જે નેતાઓ જે સંવિધાન પદ ઉપર બેઠા છે એ લોકો જાગતા થઈ જાય કે હવે આપણે કામ કરવું જ પડશે, જો આપણે કામ નહીં કરીએ તો આ લોકો આપણને ઘર ભેગા કરી દેશે, એટલે જાગશે। એટલે જે આંદોલન જે મોટું થઈ રહ્યું છે એને આપણે સમર્થન આપીએ, સહકાર આપીએ, જેથી કરીને લોકતંત્રનો અવાજ હોય છે, જે માલિક હોય છે લોકતંત્રનો અવાજ સરકાર સુધી પહોંચે અને જે સરકારો હોય છે લોકતંત્ર નિર્દેશનું માર્ગદર્શનનું પાલન કરે છે અને લોકો સુધી પહોંચે છે અને પોતાની સેવાઓ આપે છે।
આ લોકતંત્રની તાકાત. જો આપણે સરકારને જગાડશું, સરકારી અધિકારીનો જગાડશું, તો નગરપાલિકાથી લઈ અને વિધાનસભા અને સંસદ સુધી લોકો નેતાઓ જાગશે કે હવે જનતા જાગી છે, હવે આપણે કામ કરવા જ પડશે. જે આંદોલન જે ચાલુ છે ભાવનગર સોમનાથ રોડ ઉપર, જે ટોલ નાકા ફ્રી માટે ખૂબ મોટો આપણે ટેક્સ આપી રહ્યા છીએ, ટોલ આપી રહ્યા છીએ, રૂપિયા આપી રહ્યા છે, છતાં આપણને સુવિધા મળતી નથી અને ત્યાં ધરખમ ટોલ લઈ રહ્યા છે 20 કિલોમીટરની અંદર. એની માટેનું આંદોલન થઈ રહ્યું છે, એટલે આપણે એને સમર્થન આપવું જોઈએ. આભાર. થેન્ક યુ. મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અને લોંગડી ટોલ નાકા લડત સમિતિ અગ્રણી. અત્યારે જે 1.5 મહિના પહેલા 20 તારીખે લોંગડી ટોલ નાકું શરૂ કરવામાં આવ્યું, એમાં મસ્ત મોટો આખા ગુજરાતમાં ક્યાંય ન હોય એવો ટોલ લેવામાં આવે છે. એનો તરત જ અમારો 7મા મહિનાથી 23 તારીખથી જ અમારો વિરોધ હતો. અમે આવેદન પણ આપ્યા, ખૂબ રજૂઆતો કરી અને ઘણી વખત અમે આ બાબતે રજૂઆત કરેલી છે સરકાર અને તંત્રમાં, પણ આજ સુધી એનું નમતું જોખવામાં નથી આવ્યું. કલેક્ટરે એમ કીધું કે ભાઈ તમારે આ મુદ્દો છે એ અમારાથી ન ઉકેલી શકે, તમે ગાંધીનગર કે દિલ્હી જાઓ. એટલે પછી અમારે તો નેતાઓને મત આપ્યા દિલ્હીવાળાને, ગાંધીનગરવાળાને, એટલે આવા કામ હોય એ સરકારના એને જ કરવા જોઈએ. એટલે આવતીકાલે અમે ના છૂટકે, હવે અમારે ખૂબ રજૂઆત છે છતાં તંત્ર આ સ્વીકારી નથી, એટલે ના છૂટકે સવિનય કાયદાનો ભંગ કરી અને મજબૂરીપૂર્વક મહુવા કોંગ્રેસ સમિતિ, વિજયભાઈ અને અમારું ખેડૂત કલ્યાણ સંગઠન સાથે મળી અને આવતીકાલે સવારે 10:30 કલાકે મહુવા આરામગૃહની અંદર એક મિટિંગ વાહનવાળાને બોલાવી અને પછી અમે માનની ધારાસભ્યશ્રીના કાર્યાલયે જઈશું અને કાલ સુધીમાં જો ધારાસભ્ય તરફથી અમને સારું નિવેદન અને આશ્વાસન આપે અને સારું કામનો ઉકેલ આવી દેવામાં આવશે તો અમે ત્યાં ધારાસભ્યશ્રીનો સ્થળ ઉપર જ આભાર વ્યક્ત કરશું. અને એમાં જો કાંઈ ઠાગાઠૈયા કરી અને સરકારના બતાવ કંઈ કરશે તો પછી ધારાસભ્યના કાર્યાલયે જોઈ થશે. એટલે કાલે મહુવાની અંદર એમાં મહુવા તાલુકાના તમામ વાહનો અને લોકોને આ લોક આંદોલન સમજી અને મોટી સંખ્યામાં હાજરી આપવા અમારી વિનંતી છે. બાકી લોંગડી ટોલ નાકું છે એ જ્યાં સુધી અમારી માંગણી છે એ માંગણી પ્રમાણે સ્વીકારે નહીં તો પછી અમારે આ આંદોલન શરૂ રાખવાનું રહેશે. અને આગામી દિવસોમાં અમે ભાવનગર અને અમરેલીના સાંસદ સભ્યના કાર્યાલયને પણ ઘેરાવ કરીશું અને ટૂંક સમયમાં જ ભાવનગર ભાજપના કાર્યાલયને અમે પણ તાળા ઠોકી દેવાના છીએ. બાકી અમને આ વાહનવાળાને પોહાતું નથી એટલો બધો ટોલ ભરવો. એટલે સરકાર અમારી વાત વહેલી તકે માને અને કાલ ધારાસભ્ય શ્રી આનો ઉકેલ લાવે એવી અમારી માંગ છે.